હા બોલો. ત્રિમંત્ર. દિવ્યાબેન અક્ષયભાઈ ફોલો કરજો. બોલાવ. બોલાવ ત્રિમંત્ર. હા ત્રિમંત્ર બોલાવો સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણ. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણ. નમો સિદ્ધાણં. નમો આયરિયાણ. નમો આયર્યાણં. નમો વજ્રાયાણ. નમો વત્સાયાણં. નમો લોય સૌ શ્રાવણમ. નમો લોય સૌ સાહુણં. ऐसो पंच नमुक्तारो. એસો પંચન મુક્તારો. સૌ અપાવપણાસણો. સૌ અપાવપણાસણો. મંગલાણમ ચ સૌવે શ્રી. મંગલાણં ચ સૌવે શ્રીં. પડવામ હવૈ મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન અક્ષયભાઈ ફોલો કરજો પ્લીઝ. મહેશાજી સાહેબ સંભળાય છે? હા આ મંગલાચરણ બોલાવો સાહેબ. હા બોલાવ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. દિવ્યાબેન બોલો. सूक्ष्मतमासिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. तेत्रिश कोटि दैवगण. विस्मितार्थे स्वागत. जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीष. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. આપણે હવે સાહેબ ભરતભાઈ નું આપણે લાભ લઈએ, પદ લે છે. દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. ઓકે એક જ. ભરતભાઈ તમે આ તમારું પદ સોલો. ઓકે. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે બરોબર? જય સચ્ચિદાનંદ. અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ. ભીતર શાંતિ કદી થાય નહીં, એનું જ નામ જગત કરમ.
આરોપિત ભાવે ભ્રાંતિમય સ્પંદન, મમતિલ હુંકારે મન વાણી તન, આત્મા ભૂલાયો કેવળ દેહ માટે, વીણ મંજિલ ગાડી ચડી ખોટે પાટે, અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ, પૂદગલમાં તૃપ્તિ થાય નહીં, એવું છે કામ ને કંચન પ્રલોભન, પોતાનું સુખ જાય નહીં, એવું છે પ્રજ્ઞાનું સૂઝથી શોધન, અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ, જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે, જ્ઞાની પોતાની અનંત સિદ્ધિથી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી, અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ, પરમાણુ ચોંટી પીડે જ નહીં, એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ, અંતરની શાંતિ ખોવાય નહીં, એનું જ નામ મુક્તક સ્વરમણ, પરમાણુ ચોંટી પીડે જ નહીં, એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ, અંતરની શાંતિ ખોવાય નહીં, એનું જ નામ મુક્તક સ્વરમણ, ભીતર શાંતિ કદી થાય નહીં, એનું જ નામ જગત કરમ, અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ થોડું આના પર પ્રકાશ પાડજો. જી જી. અંતર શાંતિ એટલે દરઅસલ ત્યાગી, તપસ્વી, જોગીઓ શાંતિની શોધમાં બધે નીકળી જાય ઘર બાર છોડીને કે ક્યાંય બીજે શાંતિ મળશે, પણ ક્યાંય શાંતિ મળતી નથી. હકીકતની અંદર અંતર શાંત થઈ જાય એવી શાંતિ જે મળે એ કેવળ જ્ઞાન થકી મળે, અને હું કોણ છું એનું ભાન થાય પછી પોતે પોતાના સ્વધર્મમાં આવે, એનું જ નામ કેવળ ધર્મ. આ બહારના લૌકિક ધર્મની વાત નથી. આ તો અંતરની શાંતિ ક્યારે જાય નહીં. અને આ અંતરની શાંતિ કદી ના થાય એનું નામ જગત કર્મ. એટલે જગતની અંદર કર્મ ચાર્જ ડિસ્ચાર્જ થયા જ રાખે, એટલે એ કદી શાંતિ થાય નહીં. જ્ઞાની પુરુષ એમની કૃપાથી આપણને ભિન્નતા પાડી આપે છે કે આ પાર્ટ તમારો છે, આ પાર્ટ અનાત્માનો છે. અનાત્માનો પાર્ટ જેટલો છે હવે બધો ડિસ્ચાર્જ રૂપી છે, હવે નવું કર્મ ચાર્જ થતું નથી. કર્મ જે ચાર્જ થાય છે એ આરોપિત ભાવે થાય છે. હું કરું, મને થયું, એ જે સ્પંદન જે બહાર જાય છે એને લીધે બધું ઊભું થઈ જાય છે. મમતિલ એટલે જ્યાં જ્યાં હું અને પાછું મારું, એ બધું મન વચન કાયાથી બધું જ પ્રાપ્ત કરેલું, એને લીધે આ આરોપિત ભાવથી આ મન વાણી કાયા મળેલા છે. પણ હકીકતની અંદર પોતાનું દરઅસલ સ્વરૂપ એટલે કે હું શુદ્ધાત્મા છું, એ આ દેહને માટે આપણે ભૂલી ગયા, અને સવારથી સાંજ
વર્ષોના વર્ષો, દિવસોના દિવસો, જન્મોના જન્મો શું કરીએ છીએ, શેના માટે જન્મ મળે છે એનું ભાન થતું નથી અને આ ચક્રાવાની અંદર ફસાયા રાખીએ છીએ. પૂતગલમાં તૃપ્તિ થાય નહીં એવું છે કામને કંચન પ્રલોભન. મનુષ્ય જીવન જે છે એને સૌથી મોટામાં મોટું બાધક હોય આ જ્ઞાન માટે તો એ છે લક્ષ્મી અને અ, કામ એટલે કે વિષય. એમાં અણહકનું તો અતિ 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 જોખમી છે એવું દાદા ભગવાને પણ કહ્યું છે. ગમે એટલું સોનું હોય, ગમે એટલી સુંદર વાઈફ હોય, પણ એમાં ક્યારે પછી તૃપ્તિ થતી નથી. આ બધાને લાગુ પડે છે, પણ દાદા ભગવાનના મહાત્માઓ આમાંથી બહાર નીકળી ગયા છે. પોતે કોણ છે એનું તેને ભાન થઈ ગયું છે. હવે બધી નિકાલી બાબત છે. પોતાનું સુખ જાય નહીં એવું છે પ્રજ્ઞાનું સૂઝતી શોધન. દાદા ભગવાન જયારે જ્ઞાન આપે છે ત્યારે આપણી મહી પ્રજ્ઞા શક્તિ બેસાડી દે છે. હવે આપણે જે અજ્ઞાનથી જે કાર્ય કરતા હતા એની સામે દાદા ભગવાને પ્રજ્ઞા સૂઝ આપણને આપી દીધી છે. પ્રજ્ઞાના સૂઝકાથી જે પણ કાર્ય કરવામાં આવે એનાથી અંદર સુખ સુખ અને સુખ જે દરઅસલ સુખ છે, આત્માનું સુખ છે, તે પ્રાપ્ત થયા વગર રહેતું નથી. જળ ને ચેતન સ્વભાવે જુદા છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી ને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એટલે કે આત્મા અને પ્રકૃતિ બે પોતાના સ્વ સ્વભાવમાં છે. પર ને પોતાના ગુણો એ ભિન્ન છે. પર એટલે કે આ મન વાણી કાયા ઈ પર, અને પોતાનો એટલે કે હું શુદ્ધાત્મા છું એનો ગુણ એ ભિન્ન જ છે, ક્યારે એક થાય નહીં. દાદા ભગવાન જ્ઞાની પોતાની અનંત સિદ્ધિથી નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી. દાદા કશું કરતા નથી, કેવળ જ્ઞાનની અંદર વિધિ કરીને આપણને દેહ અને આત્માનું ભેદાંકન કરી આપે છે. પરમાણુ ચોંટી પીડે જ નહીં એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ. સિદ્ધ સ્તુતિનું ધ્યાન કરવાથી બહારના એકે પરમાણુ હવે ચોંટતા નથી. આ જે પૂતગલ મેળ્યું છે એ પરમાણુ જ્યાં જ્યાં હતા ત્યાં મારું 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 કરીને પરમાણુ ચોંટી પડ્યા હતા. એને લીધે આ મનવાણી કાયા ઉભા થયા હતા. હવે આવું કશું નવું થતું નથી. અંતર શાંતિ ખોવાય નહીં એનું જ નામ મુક્તક સ્વરમણ. મુક્તક એટલે કે એને કોઈ આ મનવાણી કાયાનો બી હવે બોજો લાગે નહીં. જેને પોતાના મનવાણી કાયાનો બોજો લાગે નહીં એને સામેવાળા એવી કોઈ પણ ફાઇલનો પણ મન વાણી કાયાનો અથવા સંજોગનો બોજો લાગે નહીં અને પોતાને મુક્તતાનો જે અનુભવ છે એની અંદર પોતે સ્વરમણ કર્યા કરે જ્ઞાનીની કૃપાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી, તમારે કઈ કેવું હોય તો કેજો. મને જેટલું લાગ્યું યોગ્ય લાગ્યું એટલું મેં કહ્યું છે. બહુ સરસ સમજાયું. પરફેક્ટ હતું. પરફેક્ટ સમજાયું. અંતર શાંતિ તો દાદાના જ્ઞાન સિવાય થાય જ નહીં. યસ. સવાલ જ નથી. કોઈ બી બાહ્ય ક્રિયાથી થાય નહીં. લોકો શાંતિ શોધવા કે હું અહીંયા 2 દિવસ અહીંયા ફરી આવું, 4 દિવસ અહીંયા ફરી આવું, 7 દિવસ આવું, એ પણ ઘર પાછા છૂટે એની આવવાનું ઘરે શાંતિ છે. પછી અશાંતિ બી થઈ જાય છે. પણ દાદા ભગવાને એવી શાંતિ આપી છે, ગમે ત્યાં જાઓ શાંતિ શાંતિ ને શાંતિ. અને દરઅસલ જે આપણું આ નિજ ઘર છે એની અંદર શાંતિની વાત કરી છે. પોતાની અંદર શાંતિ થઈ ગઈ તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં બધાને શાંતિ જ લાગે. શાંતિ જય લાગે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલું ઘર છૂટ્યું ને, બહાર જાય જાત્રામાં તો ઘર છૂટ્યું એની ટેમ્પરરી શાંતિ મળે. પણ કેમ ઘરે આવીએ આપણે? પોતાના ઘરે આવવાથી શાંતિ મળે છે વ્યવહારમાં. તો આપણું પોતાનું ઘર આપણને બતાવ્યું. આપ બહાર જઈએ છે તો એ અશાંત વાતાવરણ ઊભું થાય છે ને ઘરે આવીએ એટલે ઓહો હાશ થઈ જાય છે. એવું આપણું ઘર દાદા ભગવાને પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ પોતાનું ઘર, અને આ પારકું છે ઘર એ સમજાય તો પારકા ઘરમાંથી આપણે મુક્ત થઈ ગયા. હવે પોતાના ઘરમાં બેસી ગયા. કે વ્યવહારમાં પણ આપણે પારકાને ઘરે ગમતું નથી. કેમ કરીને આપણે પોતાના ઘરે આવી જઈએ. એ દાખલો કેટલો સરસ છે દાદા ભગવાન. એ પોતાના ઘરે સુખ લાગે છે વ્યવહારમાં, તો દરઅસલ પોતાનું ઘર કેવું હશે? એક સામાન્ય દાખલામાં આવું કહેતા હતા. એની શાંતિ લાગે તો ઘર, પણ પેલું ઘરમાંથી બહાર જાઓ એ વ્યવહારમાં શાંતિ છે, પણ ઘર યાદ આવશે પછી. ગમે તેટલું સુખ હોય છતાં ઘર કેમ જઈએ આપણે? આપણો ખાટલો, આપણી રૂમ, આપણી ઘરમાં બનાવેલી ચા, પોતાના ઘરે. પણ પેલું કેવું કે કેટલા વખતથી આપણે પેલું અનાદિકાળથી એવું માન્યતા વાળું સુખ છે ને કે બહાર જઈએ ફરવા જઈએ તો જરા સુખ લાગે. ખરેખર પોતાના ઘરમાં જે સુખ છે
બીજે ક્યાંય નથી. પરાયા ઘર, પારકા ઘરમાં સુખ નથી. એવું આ દરઅસલ આપણું ઘર આપણને બતાવી દીધું. એ દરઅસલ ઘર આપણું શુદ્ધાત્મા, એ અંતર શાંતિ છે, કદી પણ જાય નહીં. બહુ ફાઇન છે દાદા. બહુ દાદા ભગવાનની હાજરીમાં આ પદ બહુ ગાતા હતા, યાદ છે મને. પ્રવીણભાઈ આપણે બરોડા વાળા એ બહુ ગવડાવતા. હા, પરીખ. બોલો, સરસ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્માઓ જય સચ્ચિદાનંદ. કોઈને કઈ પ્રશ્ન? સુબીરજી अनम्यूट करिए साहब. जय सच्चिदानंद. वो भेजा है आपको, रखो ना प्रिंट हाँ करके। रखता हूँ. हाँ महेशान जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद જય सर्वे महात्माओं। સચિદાનંદ. જય. બોલીએ બોલીએ. आप हिंदी में बोलो, सॉरी हाँ। गुजराती में बोलो। હા, બોલો બોલો. बंधवान। હા, ખબર છે મને. ગુજરાતી બોલીશ. हाँ साहब हमने एक प्रश्न सूत्र है. रखा है, હા, तो शुद्ध व्यवहार और सद्व्यवहार। तो शुद्ध व्यवहार और सद्व्यवहार के ऊपर थोड़ा सा आप एक्सप्लेन करो। और परस પહેલા मोक्ष हाँ, क्या है? वांची परस मोक्ष वांची वो જઈએ मेरे को પહેલા. जानने का है, परस मोक्ष। હા, શુદ્ધ વ્યવહાર પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. बराबर। સદવ્યવહાર પરોક્ષ મોક્ષનું કારણ છે. પહેલા શુદ્ધ વ્યવહાર એટલે શું हाँ, અને સદવ્યવહાર એટલે શું એ આપણે સમજીએ. બરાબર. राइट, बराबर। એટલે શુદ્ધ વ્યવહાર કોને કયો? દાદા ભગવાને શુદ્ધ વ્યવહારની ડેફિનેશન આપી કે જ્યાં 5 આજ્ઞા સહિતના વ્યવહાર, ઉપયોગપૂર્વકનો વ્યવહાર, શુદ્ધાત્માની હાજરી સાથેનો વ્યવહાર, बराबर, મન વચન કાયાથી જુદાપણાનો વ્યવહાર, बराबर। બધા શબ્દ અલગ અલગ છે. हम्म, એ આપણે પેલો વ્યવહારને તો જગતના જે વ્યવહાર કહેવાય છે એ હમ. વ્યવહારમાં પણ નથી આયા. हम्म, સદવ્યવહાર પણ નથી આયા. राइट। સદવ્યવહાર એટલે કોને કહેવાય? કે સુવ્યવહાર. કોઈને આપણા મન વચન કાયાથી દુઃખ ના પહોંચે, આપણે કઈ ઘાટ ના હોય, આપણો હમ. સ્વાર્થ ના હોય, કેમ કરીને હું બીજાને પરોપકારી જીવન, કે હું બીજાને કામ લાગુ, સહેજ પણ બરાબર. પોતાની દાનતખોરી ના હોય, એને હમ. સદવ્યવહાર કહ્યું. बराबर। કોઈને દુઃખ ના થાય. हम्म, આ કોઈ એટલે સુધી સદવ્યવહારનું દાદાએ કહ્યું કે પેલો દુઃખ આપી જાય તો જમા કરી લેજો, પણ તમે સામે ભીડશો નહીં. बराबर, જગતના ઝેર પીએ એને સદવ્યવહાર કહ્યું. बराबर। ને એટલે- ઝેર પીને આશીર્વાદ આપવાનું દાદા તો કે છે. કેવો હા. સદવ્યવહાર દાદા ભગવાન લઈને આયા છે. तो ये नॉन महात्माओं के लिए भी लागू पड़ते हैं ये सद्व्यवहार। હા, પણ એમાંય નથી આયા લોકો, એમ કે છે. हम्म, જે આ ક્રમિક માર્ગમાં જે સદવ્યવહારની વાત છે, हम्म, हम्म, સતની તો વાત જ નથી, શુદ્ધની તો વાત જ નથી. હજુ હમ. સદવ્યવહારમાં નથી આયા, વ્યવહારમાં નથી આયા. દાદા ભગવાન આવું કહેતા હતા. પરોક્ષ મોક્ષનું કારણ છે. પરોક્ષ એટલે આ ઓબ્લાઇઝિંગ નેચર, બીજાને સુખ આપે. દાદા કહ્યું ને, સુખ આપવા ના જશો, કોઈને દુઃખ ના આપો, એ સદવ્યવહારમાં આવી જાય. बराबर। દુઃખ हाँ, ના આપો એ સુખ આપ્યા બરાબર છે. તેમ કરતા 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 એ પરોક્ષ ની ભક્તિ કરતા કરતા, પરોક્ષ વ્યવહાર કરતા કરતા પછી એને આવા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય, સત પ્રાપ્ત થાય, પછી શુદ્ધ વ્યવહારની એને સમજણ પડે. हम्म, શુદ્ધ વ્યવહાર એટલે શું? કે નિરંતર આત્માની રમણતા. એ દાદા ભગવાન કે છે ને કે અમે તમને જ્ઞાન આપ્યું, શુદ્ધાત્મા બનાયા, શુદ્ધ ઉપયોગની સમજણ પાડી, बराबर। પણ શુદ્ધ વ્યવહાર નિરંતર અમને કે છે શુદ્ધ વ્યવહાર વર્તે. નિરંતર અમે બરાબર. શુદ્ધાત્મામાં રહીએ છીએ કે છે. નિરંતર આત્મામાં રહીએ છીએ. નિરંતર એ એમ પટેલને પડોશીની જેમ જોઈએ છે. નિરંતર એમ પટેલની અમે ભૂલો જોઈએ છે. हम्म, એટલે તમને મહાત્માઓને શુદ્ધ વ્યવહાર પ્રાપ્ત થઈ ગયો છે, बराबर। પણ ये આપણે ज्ञान એમાં ज्ञान એના पाची ज प्राप्त था। ये ज्ञान हाँ। पाची शुद्ध व्यवहार था। હા, હા, પણ જ્ઞાન પ્રાપ્તિ કૃપાથી થયું છે.
પણ શુદ્ધ હા વ્યવહારની એપ્લિકેશન બાકી રહી ને આપણે. હા 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 હા. શુદ્ધ વ્યવહાર ક્યારે થાય? તમે સામામાં શુદ્ધાત્મા જુઓ, બરાબર. તમારામાં જુઓ ને સામેવાળામાં જુઓ, એટલે 5 હમ આજ્ઞા શુદ્ધ વ્યવહાર કહેવાય. બરાબર. 5 આજ્ઞાની એપ્લિકેશન. દાદા બરાબર. ભગવાન કેવું કહેતા હતા? અમે આત્માની બહાર નીકળતા નથી, નથી. નિરંતર અમારો શુદ્ધ વ્યવહાર. એની ડેફિનેશન આપતા હતા. કૃપાળુ દેવે કહ્યું ને, કેવા જ્ઞાની કેવા? નિજ દીન આત્માની રમણતા, ગર્વ નહીં, ગારવતા નહીં, પોતાપણું નહીં, મન વચન કાયા પર જે પોતાપણા કે માલિકી ભાવ નહીં, એ માલિકી ભાવના દસ્તાવેજ ફાટી ગયેલા, ફાડી નાખેલા 1958. એ જ તમને જ્ઞાન આપ્યું છે મહાત્માઓને. રાઈટ. ફરક કેટલો છે? અમાને જે પ્રાપ્ત થયું છે સંપૂર્ણ તમને આપ્યું છે. ફરક એમને આ જ્ઞાન પોતાના જ્ઞાન દર્શન ચારિત્રમાં વર્તે છે. એટલે આપણો શુદ્ધ વ્યવહાર ક્યારે થાય? આમ શુદ્ધ વ્યવહાર તમને પ્રાપ્ત થઈ ગયો છે, રાઈટ. એની એપ્લિકેશન બાકી છે. પ્રયોગ કરવાનો બાકી છે. હા, પ્રયોગ. હમ. એટલે દાદા ભગવાન કહેતા હતા, જ્ઞાન આપીએ જ્ઞાન નથી, એ તો હમ. કૃપા ઉતારી, પાપો બાળ્યા. પણ આ હમ. તરત જ અમે 5 આજ્ઞા આપીએ છીએ શુદ્ધ વ્યવહારમાં રહેવા માટે. રહેવા માટેની 5 આજ્ઞા તમને તરત જ આપીએ છે, જે અમને રાઈટ. સહજ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? સહજ એટલે ખબર પડી તમને? ના, થોડું બોલો. દાદા ભગવાન કે છે અમારે 5 આજ્ઞા પાળવી ના પડે. એને સહજ એટલે જે રીતે આપણે ઉઠીએ, બેસીએ, જમીએ, સુઈ જઈએ, બહાર જઈએ, કેવું આપણે વર્તન, આપણું રૂટીન, બ્રશ કરીએ, યાદ ના કરવું પડે. બરાબર. એની મેરે વર્તે કે સવારે આટલા વાગે બરાબર. ઉઠવાનું છે, બ્રશ કરવાનું છે, નાહવાનું છે, બધું યાદ કરવું પડે છે. ના. ઓટોમેટિક. સહજ એટલે ઓટોમેટિક. ઓટોમેટિક. હા. અમારે આજ્ઞા પાડવી ના પડે, સહજ થઈ ગઈ છે. તમારે આજ્ઞા 5 આજ્ઞાનું હેન્ડલ મારવું પડે, ઉપયોગ ગોઠવવો પડે, ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવી પડે બરાબર. કે સુબીર, એ આ 5 આજ્ઞા તું શુદ્ધાત્મા જો, આ ફાઇલ સ્વરૂપે જો, આ જે કઈ બન્યું તે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એવું હેન્ડલ મારવું પડે. રાઈટ. શુદ્ધ વ્યવહાર પ્રાપ્ત થઈ ગયો. અને એ કેવું? અંદર નિશ્ચય કરીને, અંદર સમજણે કરીને આપણને સમજણ આપી છે. પણ એ સમજણ પાકી કરવાની બાકી છે. રાઈટ. નાના છોકરામાં ડાયમંડ આપી દીધો, એની વેલ્યુ છોકરાને સમજાય એવી નથી. રાઈટ. તો જેમ જેમ એના મા બાપ ને બધું એને વેલ્યુ સમજાવે કે આ ડાયમંડ છે બેટા, રમીશ નહીં, કિંમતી છે, આટલા લાખ રૂપિયાનો ડાયમંડ છે, આટલા 1000 રૂપિયાનો ડાયમંડ છે, એવું આપણને ડાયમંડ આપી દીધો, શુદ્ધ ઉપયોગ આપી દીધો. શુદ્ધ ઉપયોગ એટલે ડાયમંડ, એક સમજાવવા માટે. હવે એની કિંમત ક્યારે અંકાય ડાયમંડની કે શુદ્ધ ઉપયોગની? કે જ્યારે આ સત્સંગમાં આવવાથી, જ્ઞાની પુરુષની વાણીથી, એ સત્સંગના સ્વાધ્યાયના પરિચયથી આ તમને જે પ્રાપ્ત થયું છે શુદ્ધ ઉપયોગ, એની કિંમત ધીરે 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 ધીરે, એનું ઇમ્પોર્ટન્સ આપણે આત્માને વિલા ક્યારે મૂકીએ છીએ? દાદા કે છે ને, આત્માને વિલો મૂકવા જેવો નથી. એટલે આત્મા એટલે 5 આજ્ઞા, પુરુષાર્થને વિલો મૂકવા જેવો નથી. તો આખા દિવસમાં આપણે એની પાછળ કેટલું પડીએ છે? હા, સંસારની બધી વસ્તુમાં આપણે એટલે ફાઇલ નંબર 1. હવે આજ્ઞા કોને પાડવાની છે? ફાઇલ નંબર 1 નથી પાડવાની, સાથે પડાવડાવવાની છે. પાડોશી એટલે કોણ? આ મન વચન કાયા, સુધીરભાઈ, એની પાસે આજ્ઞા પડાવડાવવાની છે. હવે આજ્ઞા પડાવવા માટેનો પુરુષાર્થ આપણો જેટલો થાય એને શુદ્ધ ઉપયોગ કયો? હા,
એને લઈ જાય એ રિયલ પુરુષાર્થને શુદ્ધ ઉપયોગ કયો. બે જાતના પુરુષાર્થ, રિલેટિવ રિયલ પુરુષાર્થ અને રિયલ પુરુષાર્થ. એટલે દાદા Right. ભગવાન કહે છે અમારે રિયલ પુરુષાર્થ હોય, તમારો પુરુષાર્થ કેવો, રિલેટિવ રિયલ પુરુષાર્થ. એ બરાબર. સમજ પડી તમને? હા, રિલેટિવ રિયલ. હા, એટલે રિલેટિવ પુરુષાર્થ આપણે જે કરીએ છીએ, નિશ્ચય ચરણ વિધિ કરીએ છીએ, નવ કલમો બોલીએ છીએ, નમસ્કાર વિધિ બોલીએ છીએ, સત્સંગમાં આવીએ છીએ, પદો ગાઈએ છીએ, એ તમને જાગૃતિ વધે એટલે અંદરના મચ્છરાઓ, અંદરની રેજિમેન્ટો શાંત પડી જાય. એટલે રાઈટ. સત્સંગના વાતાવરણ કુસંગ હટે. હા હા. આ સત સાધન અને સત્સંગ એવું છે કે કુસંગ છેટો રહે. રાઈટ. સતના સંગમાં એટલે શું કે પછી એને એવું રિલેટિવ રિયલ પુરુષાર્થ એ રિયલમાં લઈ જાય. કયો રિયલ? 5 આજ્ઞાને રિયલ પુરુષાર્થ કયો. રાઈટ. તો બેઝ તો આપણું હોવું જોઈએ ને. એમાં હા. બીજી પણ વસ્તુ છે, દાદા ભગવાન પાસે શક્તિ માગવાની છે. હે દાદા ભગવાન, મને 5 આજ્ઞામાં, રિયલ પુરુષાર્થમાં, શુદ્ધ ઉપયોગમાં રહેવાની શક્તિ આપ. બરાબર. બીજું, ફાઇલ નંબર 1 સાથે વાતચીતનો પ્રયોગ કયો. ત્રીજું, કે જ્યાં જ્યાં 5 આજ્ઞા ચુકાતી હોય તો ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવવાના. બરાબર. એ ત્રીજું. અને ચોથું, 5 આજ્ઞામાં રહેવાની શક્તિઓ માગવાની. નિશ્ચય કરવાનો અને શક્તિ માંગવાનો બે. શક્તિ, હા, એ રિલેટિવ પુરુષાર્થમાં આવે. અને એનું રિઝલ્ટ શું છે કે પરિણામ શુદ્ધ ઉપયોગ છે, રિયલ બરાબર. પુરુષાર્થ. એટલે ઘડી ઘડી એની સાથે વાતચીતનો પ્રયોગ કરવાનો ફાઇલ નંબર 1 સાથે, કે આ આજ્ઞા પાળ, તું શુદ્ધાત્મા જો, આ જે કઈ બન્યું છે એ બને છે એ ફાઇલ નંબર 1 સાથે બને છે. સામે વાળો કોઈ નથી, તારો જ ઈકો છે. હું જ છું સામે વાળો. એ બધા જ્ઞાન વાક્ય એપ્લાય કરવાથી રિયલમાં જવાય છે. રિલેટિવ પુરુષાર્થ કેવો હોવો જોઈએ? રિયલમાં લઈ જનારો હોવો. બરાબર. હા, એટલે શુદ્ધ ઉપયોગ એ પરિણામ છે. હા. આપણે રિલેટિવ રિયલ પુરુષાર્થનું પરિણામ છે. એકદમ Right. દાદાગીરી શુદ્ધ ઉપયોગમાં રહેવાય એવું નથી. જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ ઉપયોગ કહેવાય, 5 આજ્ઞા શુદ્ધ ઉપયોગ કહેવાય. આ પીરભાઈ શું કરે છે એને જોવા જાણવાને શુદ્ધ ઉપયોગ કહેવાય. રાઈટ. શુદ્ધ, ટૂંકમાં શુદ્ધાત્મામાં રહેવું એ વાસ શુદ્ધ કરવાનું. શુદ્ધાત્મામાં વાસ કરવાનું રહેવાનું. હા. એ શુદ્ધ ઉપયોગ કહેવાય. તો બરાબર. એકદમ રહેવાય એવું નથી, એ દાદા કહે છે. હા, એના માટે આપણો રિલેટિવ relative- પુરુષાર્થ જોઈએ. શું કહ્યું? એના માટે રિલેટિવ પુરુષાર્થ જોઈએ, સત્સંગ જોઈએ. રિલેટિવ પુરુષાર્થ એટલે રિયલમાં લઈ જનારો. રિલેટિવ બરાબર. એક નહીં બોલવાનું, રિલેટિવ રિયલ પુરુષાર્થ. હા, રિલેટિવ રિયલ પુરુષાર્થ. Yes. હા, આખું એટલે- બોલવાનું. હા, રિયલ તરફ લઈ જવાનું. હા, એ રિલેટિવ રિયલ પુરુષાર્થ એ રિયલમાં લઈ જનારો છે. 5 આજ્ઞા રિયલ પુરુષાર્થ છે, પણ રિલેટિવ રિયલ પુરુષાર્થ કયો કે હે દાદા ભગવાન, મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, આ 5 આજ્ઞા ચૂક્યો એનું સામાયિક પ્રતિક્રમણ માફી માંગુ છું. એટલે આ કશે બહાર જવાય, હે દાદા, દાદા પાસે શક્તિ માગી અને ફાઇલ નંબર 1 ને કહેવાનું, ચલો અગાસીમાં બેસી જાઓ, વરંડામાં બેસી જાઓ, શાક લેવા ના જવું હોય તો, આપણે ચાલવા ના જવું હોય તો આંટો મારો, 5, 50, 100, 200 શુદ્ધાત્મા જોઈને આવો. આપણું ટાર્ગેટ નક્કી કર્યું હોય, રોજના 5000 શુદ્ધાત્મા જોવા છે, એવું ટાર્ગેટ નક્કી કરવું પડે. ત્યારે આપણે જોવા માટે જવાનું, શુદ્ધાત્મા જોવા માટે જવાનું. પેલું બાય પ્રોડક્ટ, ચાલવા જાઓ, શાકભાજી લેવા જાઓ, કરિયાણું લેવા જાઓ, પણ આપણે લક્ષ્યમાં શું હોવું જોઈએ? આપણે લક્ષ્યમાં બેંકમાં જવું છે, કરિયાણું લાવવું છે, દૂધ લાવવું છે, શાકભાજી લાવવું છે, વોક કરવા જવું છે, એ લક્ષ્યમાં રાખે છે. એ તો બાય પ્રોડક્ટ છે. એ પ્રકૃતિ તમને
લઈ જ જશે, એ ફરજિયાત છે, ઘરની બહાર ફરજિયાત. લઈ જશે. પ્રકૃતિ એનું કામ કરશે. આપણે આપણું કામ પ્રકૃતિ પાસે કરાવડાવવાનું છે. રાઈટ. એ પ્રકૃતિ લઈને આવી છે, બહાર ફરવાનું, શોપિંગનું, ચાલવા જવાનું, ગાર્ડનમાં જવાનું, મોલમાં જવાનું, એ બેંકના કામ પતાવવાના, બરાબર. એ સોશિયલ. એ પ્રકૃતિ એની મેરે બધું યાદ રહે. આ તારીખે અહીં મળવા જવાનું, આ તારીખે બેંકમાં આટલા વાગે જવાનું, આટલા વાગે આ લાવવાનું, આટલા વાગે કઈ ને કઈ પ્રકૃતિ એનું લઈને આવી છે. તો આપણે Right. એ પ્રકૃતિ પાસે એ બાય પ્રોડક્ટ કહ્યું, નિકાલી Right. કહ્યું, ભરેલો માલ કીધો. હવે એની બરાબર. સાથે સાથે જ એ પ્રકૃતિ પાસે એને રિલેટિવ રિયલ પુરુષાર્થ કરાવવામાં કે ચલો જોયા તે શુદ્ધાત્મા, ચલો આ માણસ સામે આવ્યો, એ કશું ભૂલી ગયો, એ સમાજ સગા સંબંધી આયા, કશું બન્યું, તો આપણે ફાઇલ નંબર 1 ને કહેવું પડે કે નહીં કે આ હા. ફાઇલ છે, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ બધું ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરવાની. પ્રયોગ ઘરની બહાર બરાબર. નીકળતા શરૂઆતમાં દાદા કે છે મંત્ર બોલીને અમે ઘરે 5 વખત મંત્ર બોલીને ઘરે જતા હતા, બહાર નીકળતા હતા. બરાબર. અમે પણ મંત્ર બોલીને દેવદેવને વિધિ કરતા હતા. હે સર્વદેવી દેવાત્માઓ, આ કઈ બહાર જવામાં જે કઈ અડચણ હોય, કઈ 5 આજ્ઞા પાડવામાં કઈ અમારો નિશ્ચય કાચો પડતો હોય તો અમને શક્તિ આપો. આ બધો રિલેટિવ રિયલમાં લઈ જશે પુરુષાર્થ. આપણે બરાબર. જાગૃતિનો માર્ગ છે. દાદા શું કે છે, તમે જાગતા રહેજો. તેમાં જાગતા રહેવાનું, જ્ઞાનમાં, આજ્ઞામાં, કે ફાઇલ Right. નંબર 1 સાથે વાતચીતના પ્રયોગમાં. આપણે વાતચીતનો પ્રયોગ એ રિલેટિવ પુરુષાર્થ છે, એમાં કાચા બહુ પડીએ છીએ. બધા સાથે વાતચીત કરીએ છીએ. ફાઇલ નંબર 1 સાથે કેટલી વાત કરીએ છીએ? નહીં કરીએ. બધા સાથે વણ માગી સલાહ આપીએ છીએ, પણ આપણે ફાઇલ નંબર 1 ને કેટલી સલાહ આપીએ? નથી આપણે. હા, એટલે આ શુદ્ધ ઉપયોગ માં કે છે અમે નિરંતર રહીએ. એ તમારે હેન્ડલ મારવું પડશે, તમારે ઉપયોગ ગોઠવવો પડશે. ફાઇલ નંબર 1 સાથે શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે વાતચીતનો પ્રયોગ કરવો પડશે. ને જ્યાં ચુકાય છે શુદ્ધ ઉપયોગ કે 5 આજ્ઞા, એના પ્રતિક્રમણ ફાઇલ નંબર 1 પાસે કરાવવા પડશે. આ બરાબર. રિલેટિવ રિયલ પુરુષાર્થમાં કાચા પડીએ છીએ આપણે. રાઈટ. રાઈટ. અથવા દાદા પાસે શક્તિ માંગો, કાચો પડતો હોય નિશ્ચય, ને હે દાદા ભગવાન, મને પાકો નિશ્ચય થાય 5 આજ્ઞામાં રહેવાનો, એવી મને શક્તિ આપો, એની હું માફી માંગુ. આ બધા બહુ જ છે રિલેટિવ રિયલ પુરુષાર્થ. બરાબર. બોલો. 5 આજ્ઞામાં રહેવાનું, બધી જ ફાઇલોનો સમૂહ નિકાલ કરવાનું, સામેવાળાને અંદર શુદ્ધાત્મા જોવાનું, આકર્તા જોવાનું, એ બધું રિયલ પુરુષાર્થ. હા, તો રિયલમાં લઈ જનારો છે. બરાબર. રિયલ પુરુષાર્થ એટલે નિરંતર હું શુદ્ધાત્મા છું, સામેવાળો શુદ્ધાત્મા છે. નિરંતર હું કરતા છું, સામેવાળો અકર્તા છે. સામેવાળો વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલ છે. એ 5 આજ્ઞા એ રિયલ પુરુષાર્થ છે. પણ 5 આજ્ઞામાં રહેવા માટેના જે આપણે બધા રિલેટિવ રિયલ પુરુષાર્થની વાત કરી, એ 5 આજ્ઞામાં રહેવા માટે બધે એફર્ટ્સ કહીએ કે રિલેટિવ રિયલ પુરુષાર્થ કરીએ, એ બધું ફાઇલ નંબર 1 સાથે વાતચીતના પ્રયોગમાં, નિશ્ચયમાં, શક્તિ માંગવામાં બધું આવી ગયું. ટૂંકમાં આવી ગયું, સમજાય. બરાબર. હવે પરક્ષ મોક્ષનું એ બતાવો ને થોડું. પરક્ષ મોક્ષ એટલે શું? પરક્ષ મોક્ષ, પ્રત્યક્ષ અને પરક્ષ મોક્ષ. પરોક્ષ મુખ. હા, પરોક્ષ મુખ એટલે પરોક્ષ એટલે શું છે કે પરોક્ષ એટલે પરોક્ષ ભક્તિ આપણે નથી કરતા ભગવાનની. મંદિર જઈએ ત્યાં પરોક્ષ નો અર્થ સમજાવું છું. મંદિર પર જઈએ તો કૃષ્ણ ભગવાન છે, મહાવીર ભગવાન છે, શિવલિંગ છે, તો આપણે ભગવાનને આપણે પ્રત્યક્ષ નો અનુભવ નથી થયો કે ભાઈ આ મંદિર જવાથી જે પરોક્ષની ભક્તિ કહી. 24 તીર્થંકરો મોક્ષે ગયા, પણ આપણે એમની ભક્તિ જે કરીએ છીએ
એ પરોક્ષ કહેવાય. ને હા પ્રત્યક્ષની ભક્તિ એટલે દાદા ભગવાનના અસીમ જે જયકાર, જે હમ પોતાના સ્વરૂપની ભક્તિને પ્રત્યક્ષ કહી. હમ પરોક્ષ એટલે સામેવાળાને આપણે ભગવાન જે છે કૃષ્ણ ભગવાનને આપણે દર્શન કરીએ છીએ તો હમ મૂર્તિ નમસ્કાર સ્વીકારતી નથી. તો એ જ હમ મૂર્તિ પાછી અંદર આપણી અંદર ભગવાનને પહોંચાડે છે. હા એટલે માધ્યમ થકી, મૂર્તિના માધ્યમ થકી આપણા ભગવાનને અંદર પહોંચે છે ઇનડાયરેક્ટલી. હમ હા, એ પરોક્ષ કહેવાય. અને નહીં, એ પ્રત્યક્ષ પરોક્ષ ક્યારે કે હે નહીં, પરોક્ષ ભક્તિ તો સમજાય. પરોક્ષ મોક્ષ એટલે પરોક્ષ મોક્ષ એનું શું ડેફિનેશન છે? પરોક્ષ એટલે મોક્ષ. પરોક્ષ મુક્ત થયો ને ઇનડાયરેક્ટલી. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ, હા, એ પેલું તો સમજી ડાયરેક્ટ. ગયો. એટલે પરોક્ષ સદવ્યવહાર પરોક્ષ મોક્ષ એટલે શું છે? આ સદવ્યવહાર તમને સમજાયું ને પેલા, હા એનાથી હા આપણે મોક્ષનું કારણ સેવીએ છીએ. નવા જ્ઞાની પુરુષ ભેગા થાય, એવા કારણો સેવાય કે હું કોણ છું, મારે જાણવાનો ભાવ થાય તમને. હમ પેલું ઓબ્લાઇઝિંગ નેચર દાદા ભગવાને ના કહ્યું, અમે આખી હા જિંદગી શું કર્યું કે મને જે ભેગો થાય એનું કામ થઈ જાય. જે કઈ મને ભેગો થાય એ સુખીઓ થાય. એને હું એક ચિઠ્ઠી પણ લખી આપતા હતા કે નોકરી ના હોય તો ઓળખાણવાની ચિઠ્ઠી લખી આપે. તારે કઈ જરૂર હોય, અટકી ગયું હોય તો અડધી રાતે મારી ઘરે આવજે, હું તારી ઘરે નહીં આવું. એટલે આ જે સદવ્યવહાર એમનો જે હતો ને, સદવ્યવહાર એ તો સમજ પડી ને, એમાં કોઈ ઘાટ ના હોય, લાલચ ના હોય, કેમ કરીને ઓબ્લાઇઝિંગ નેચર બધું હોય. તો એવો સદવ્યવહાર એ પરોક્ષ મોક્ષનું કારણ કહ્યું. હમ કે પછી તમને છે ને આ બાજુ પ્રત્યક્ષતામાં લઈ જનારા કારણને પરોક્ષ કહ્યું. હા જેવી રીતે પરોક્ષ એટલે ડાયરેક્ટ પોતાના સ્વરૂપનું ભાન ના થાય, એને પરોક્ષ હમ કહ્યું. જે તમને એક્ઝામ્પલ આપ્યો, મંદિરમાં દર્શન કરીએ તો ભગવાન નમસ્કાર સ્વીકારતા નથી, હમ એ પરોક્ષ કહ્યું. એ આપણી અંદર બેઠેલા ભગવાનને રેસિપ્રોકેટ કરે છે, એ પરોક્ષ કહ્યું. અને પ્રત્યક્ષ બીજો એનો ઓપોઝિટ પ્રત્યક્ષ. બરાબર. તો પ્રત્યક્ષ જે છે તો આ જ્ઞાની પુરુષ મળે. પણ જ્ઞાની પુરુષ ક્યારે મળે કે આવો સદવ્યવહાર આપણો હોય, આપણે કેમ કરીને મારા મનોવચન કાયથી કોઈને દુઃખ નથી આપવું એવા ભાવ હોય. આવા મુક્ત પુરુષ, આત્મજ્ઞાની પુરુષ મને પ્રાપ્તિ થાય એવા ભાવના, એવું આપણું મનોવચન કાયા હિંસા વગરનું બને, ઓબ્લાઇઝિંગ નેચરનું બને, કે ભગવાનની ભક્તિનું બને, ક્રમિક માર્ગનો. એ બધું ક્રમિક માર્ગને પરોક્ષ ભક્તિ કહી. તે હા પરોક્ષ બસ. કરતા કરતા તમે આવા જ્ઞાની પુરુષ મળે ત્યારે પ્રત્યક્ષની ભક્તિ એટલે પોતાના સ્વરૂપની ભક્તિ, એ પ્રત્યક્ષ ભક્તિ કહી. પેલું કહે છે ને, બરાબર. તું હી, તું જુદો ને હું જુદો, એ પરોક્ષ ભક્તિ કહી. હા હું નથી બોલ્યા. નરસિંહ મહેતા, મીરા, આખો કબીરો બધાએ શું કર્યું? ભગવાન તું જુદો ને હું જુદો, એ પરોક્ષ. રાઈટ. બરાબર. પણ આજે પરોક્ષની ભક્તિ કરતા કરતા દાદા ભગવાને કહ્યું ને કે અખો, મીરા, કબીરો, સંત તુકારામ જેટલા 200 વર્ષમાં બધા થઈ ગયા ચોખ્ખા માણસો પરોક્ષ ભક્તિ કરતા કરતા, એ બધા અહીં ભેગા થયા છે, મહાત્માના ટોળામાં છે. હા હા એટલે ખ્યાલ આવ્યો? હા પરોક્ષની ભક્તિ કરતા કરતા, પણ કેવું પરોક્ષ? સદવ્યવહાર સાથેની, રાઈટ રાઈટ. એ પરોક્ષ. એ ટોળું બધું અહીં આવ્યું છે. એ ચોખ્ખા આપણા હૃદયના હતા બધા સંતો. મહાત્માની અંદર જ બિરાજે છે. હા, આ ટોળામાં છે. ભક્તિ કેવી હતી એમની? પરોક્ષ હતી. એ ભગવાનને જાણતા નતા. ભગવાન જુદો અને હું જુદો, એ પરોક્ષ. રાઈટ. પછી દાદા ભગવાન પાસે આ બધા આયા ને ખબર પડી તું પોતે જ પરમાત્મા છું, પોતે જ ચેતનાત્મા, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન તું પોતે છું, એવું એને પ્રત્યક્ષ ની ભક્તિ શરૂ કરી. દાદા ભગવાનના અસીમ જય જયકાર. એ દાદા કે છે મારા નથી, અંદર જે 14 લોકનો નાથ, મારા એટલે એમ પટેલના નહીં, હા એ 14 લોકનો નાથ પ્રગટ થઈ ગયો. એ અમને અનુભવમાં આવ્યું. 1958 એમને શું અનુભવમાં આવ્યું? આ મન વચન કાયા જે મારા હતા ને અહંકાર હતો કે હું કરું છું, એ અહંકાર ને મમતા જતા રહ્યા.
અને પ્રત્યક્ષ હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા છું એવો અનુભવ થયો. ને જ અનુભવ આપણે પ્રતીતિ લક્ષ ને અનુભવ આપણને આપ્યો છે, પ્રત્યક્ષતાની ભક્તિ. એ દાદા ભગવાન જે પ્રગટ થયા 1958માં, એમને જે અનુભવ થયો એ જ દાદા ભગવાન આપણી મહી પ્રત્યક્ષપણે બિરાજમાન છે. રાઈટ. ને એ પ્રત્યક્ષ આપણે બીજું કોઈ નથી, એ તમારું પોતાનું સ્વરૂપ. આપણે આપણું સ્વરૂપ શું માનીએ છીએ? આ મન વચન કાય હું છું ને મારું છે. એ ટેમ્પરરી નથી માનતા, છે ટેમ્પરરી. હા. હા, ને આપણે જે પરમેનન્ટ છે એને પેલાને પરમેનન્ટ માનીએ છીએ. હું છું, હું આ છું, હું આ છું. તો એ તો રિલેટિવ છે, વિનાશી છે, ટેમ્પરરી છે, પારકું છે. પણ આપણે પરમેનન્ટ અવિનાશી જે આત્માના ગુણો છે ને, અવ્યાભાસ સ્વરૂપ, અસંગ, અચ્યુત, અજન્મ. આપણું મરણ થવાનું નથી. હું અજન્મ, તદ્દન જુદો. એ આપણું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું કે છે. એ દરઅસલ આપણું ઘર, નિજ ઘર કે છે. એ આપણે એવા છે એવું આપણને અનુભવમાં આવ્યું. વર્તનમાં નથી આવ્યું, તો શ્રદ્ધામાં બેસી ગયું. હું કેવો છો? હવે મારું મરણ થવાનું નથી. પેલું તો શું, મારે મરવાનું છે, મારે જ જીવવાનું. જેનો જન્મ જ નથી થયો. પેલા આપણને મારો જન્મ થયો, હું મોટો થયો, હું જુવાન થયો, હું ગયડો થયો. એ અવસ્થા છે. રાઈટ. અને આ આપણું સ્વરૂપ કેવું છે? બધી અવસ્થાથી મુક્ત છે, નિર્લેપ છે, અસંગ છે, સંકોચકીર્ણ સ્વભાવ છે, જુદાપણું, પારકું છે. એટલે એ આપણને આ અનુભવમાં આવી જશે, દર્શનમાં આવી ગયું. દર્શન એટલે સૂઝ પડી ગઈ, આપણે ક્લેરિટી થઈ ગઈ કે જે કઈ થાય છે એ પાડોશીને થાય છે, પારકી ચીજ છે, નોય મારું. જેનું છે એને હું જાણનારો છું, જોનારો છું. એટલે આ બધા આત્માના બધા ગુણો છે, એની ભજના એ પોતાના ઘરની ભજના છે. પોતાનું ઘર શું કહ્યું ને પારકું ઘર કહ્યું? પારકું લાગતું જ નથી ને. પણ વનવચન ગયા પારકા લાગે છે? પાડોશી લાગે છે? દાદા ભગવાને આપણને આપણું ઘર, દરઅસલ ઘર બતાવ્યું કે તારું દરઅસલ ઘર આ છે ને આ પારકું છે. એટલે પદમાં ગાયું ને કે નિજ શાંતિ થાય જ નહીં કે છે. જ્યાં સુધી પોતાના ઘરે ના આવો, પોતાનું ઘરની ઓળખાણ ના થાય, ત્યાં સુધી નિજ આનંદ. હા, એટલે આ રિલેટિવ સુખ કેવું છે? ટેમ્પરરી છે, આઈને જાય. રિયલ સુખ કેવું છે? કાયમનું છે. ભીતર શાંતિ કદી થાય નહીં. ભીતર શાંતિ ક્યારે થાય? કે પોતાના ઘરની ઓળખાણ થાય, પોતાના ઘરનું દર્શન થાય, પોતાના ઘરનો અનુભવ થાય. તે દાદા ભગવાને તો કરી આપ્યું આપણને પોતાના ઘરનું અનુસંધાન, અનુભવ, કે તારું દરઅસલ સ્વરૂપ કયું છે. પણ પેલી કેટલા અવતારોની આપણે જે અંદર બિલીફ લઈને આવ્યા છે, ભ્રાંતિ રસ લઈને આવ્યા છે, હું જ આ મન, હું જ શરીર, હું જ કરું છું. એટલે કે છે આરોપિત ભાવ, ભ્રાંતિમય સ્પંદન. મમતિલ હું કારે મન વાણી તન. એ આરોપિત ભાવ કેટલા અવતારોનો છે. આ શરીર હું જ છું, આ મારું છે, મને થયું, મેં કર્યું. એટલે મારું, હું ને મારું દરઅસલ છોડાય આપ્યું દાદાએ. પણ એના દરેક સંજોગોમાં હું આમાં નથી, નોય મારું, એક ઉપયોગ ગોઠવવો પડશે. દાદા કે છે નથી કેતા ત્રણ વસ્તુ આપણને આપીને શ્રદ્ધામાં બેસી ગયો કે હું શુદ્ધાત્મા છું. એને પ્રતીતિ કહી. મોક્ષે જતા સુધી શ્રદ્ધા તમારી ડગે નહીં. લક્ષ ને અનુભવ, ત્રણ વસ્તુ, પ્રતીતિ, લક્ષ ને અનુભવ. ને પ્રતીતિ થઈ, હું શ્રદ્ધામાં બેસી ગયો. એ જ્ઞાની પુરુષની કૃપાથી થયું છે.
અને લક્ષ્યનો અનુભવ એ તમારો પુરુષાર્થ તો જોશે કે હમ. એ શુદ્ધ ઉપયોગની વાત કરીએ ને, રિલેટિવ રિયલ પુરુષાર્થની વાત. હા હા જેનો જેવો પુરુષાર્થ લક્ષ્યના અનુભવ માટે, એની બરાબર. તાલાવેલી લાગે તારે થાય, એની કિંમત સમજાય તારે થાય, એની પાછળ પડી જાવ તારે થાય. આવું બહુ દાદા ભગવાન કહેતા હતા, પાછળ પડજો, પાછળ પડજો. અત્યાર સુધી સંસારની બધી વસ્તુની ચીજોની દળેલું દળીએ છે, તો અડધું ઉડી જાય. આ બધું દળેલું જ છે, લઈને જ આયા છે. ફરી પાછું દળનું દળવાનું નહીં તો અડધો લોટ ઉડી જાય. ટાઈમ બગાડે એ છે. આ બધું, આ રિલેટિવ જે આપણે કહીએ ને, એ બધો પુરુષાર્થ દળેલું દળીએ છે. હમ. હવે કયું દળનું દળવાનું છે? એ દળેલું લઈને આવ્યા છે એ દળવાનું નથી. હવે નવું કે છે કે જે સાથે આવવાનું છે, ભાતું બાંધવાનું છે, શુદ્ધાત્માનો ચોપડો એ સાથે આવશે. રાઈટ. હા, એ પુરુષાર્થનો ભાગ સાથે આવશે. બરાબર. રિલેટિવ રિયલ પુરુષાર્થ ને રિયલ પુરુષાર્થ, હવે બે રહ્યા આપણે. ભ્રાંત પુરુષાર્થ જતો રહ્યો. હમ. જે લોકોની જગતની ભાષાનો પુરુષાર્થ, એને ભ્રાંત, હું કરું છું, એને કર્યું, એ કરતા છે, હું કરતા છું, એ ભ્રાંત આપણું ઉડી ગયું. આપણું દર્શન ક્લિયર થઈ ગયું કે હું જગતને પોસાય યા ના પોસાય, હું કઈ જ કરતો નથી. એ હમ. નિરંતર ખ્યાલ રહે, એને કેવળ દર્શન કહે. બહુ સરસ. અને એ વર્તનમાં આવે એટલે કેવળ જ્ઞાન થયું. સમજમાં આવે, વર્તન એટલે સમજ. બરાબર. અને બધી બહુ વાતો છે દાદા ભગવાનની આવી બધી. આ તો જેટલી નીકળી એટલી સાચી. રાઈટ રાઈટ. તો ભંડાર છે. ઉપયોગ અને ક્ષમતા ધારી જ્ઞાન દર્શન, એ છે ને આટલું વાક્ય છે. હા. ભરતભાઈ હશે તો તમને કહેશે, શુદ્ધ ઉપયોગ ને ક્ષમતા આધારી. એ આટલું રાઈટ. દાદા ભરતભાઈ ભગવાન. નથી ઓનલાઈન. હા, બોલો. ભરતભાઈ નીકળી ગયા. ચલો. ઓકે. બહુ જય સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુધીરજી. જય. મહાત્માઓ, બીજા કોઈને કઈ પ્રશ્ન? चंदाबेन, मुंबई, आपको कोई प्रश्न है? अगर है तो अनम्यूट कीजिए. जय सच्चिदानंद। जय सच्चिदानंद चंदाबेन, હા, बोलिए. ચંદ્રાબેન, જય સચ્ચિદાનંદ. या पता भी है कि आत्मा का सुख अभी जो दादा ने दिया है, प्रतीति कराया है, फिर भी यानी बाहर के सुखों में मैग्नेट की तरह अभी भी हमारी परिणति जो होता है ना, वो दिखने में आता है, अभी भी बदली नहीं है। तो लगता है अभी भी हमारा पुरुषार्थ बहुत कच्चा है यानी। હમ. जैसे दिन रात हमको एक ही लक्ष्य होना चाहिए, कितना अद्भुत हमको ज्ञान मिला है आत्मा का। पर दुख ये होता है कि इतना टेम्पररी वर्ल्ड में इतना अ, घुसते जाते हैं, निकलना चाहते हैं तो भी नहीं निकल सकते, मतलब यानी न चाहते हुए भी चले जाते हैं, वहां अट्रैक्शन होता है। तो उससे कैसे बचे? तो उसको जानने का, मन को जानने का, बुद्धि को जानने का, चित्त को जानने का, अहंकार को जानने का। अच्छा। तो ज्ञान क्या बोलते हैं, कोई बदलाव करने की बात नहीं है। हम्म। आप जो प्रकृति लेके आए, मैग्नेट के शब्द वापरा ना आपने, मैग्नेट हाँ। खींचता है, मैग्नेट उसको खींचता है। वो परमाणु साइंस है। मैग्नेट किसको खींचे? जो लोहा को खींचे। आप सोने को नहीं खींचे, पित्तल को नहीं खींचे। ये उसका स्वभाव है, मैग्नेट जैसा भरेला माल का स्वभाव है, मैग्नेट जैसा। तो प्रकृति तो जो लेके आए हैं वो तो निकलेगी ने, मैग्नेट जैसा। परमाणु का साइंस है। तो दादा भगवान तो क्या ज्ञान क्या दिया हमें कि आप वो उससे अलग है। शुद्धात्मा किसी के चिटकता नहीं है। हाँ। ये मन वचन का है, मैग्नेट जैसा है।
हाँ जैसे परमाणु लेके आए, परमाणु का साइंस है, हाँ वो भरेला माल तो निकलेगा ने, हाँ तो वो हम नहीं है, हम शुद्ध आत्मा है। तो चंद्राबेन का कैसा भरेला मैग्नेट जैसा माल निकलता है, वो हम उससे अलग है। हम उसको देखने वाला, जानने वाला, तद्दन निर्लेप वाला, मन वचन काया से तद्दन असंग, अच्युत, अलग, मुक्त, ऐसे बहुत शब्द है ये सिद्ध स्तुति में। तो जो मैग्नेट वाला भाग है, हम नहीं है। मन वचन काया वो मैग्नेट वाला भाग है। जहां भी का परमाणु फूटेगा, द्रव्य क्षेत्र काल भाव संयोग इकट्ठा होता है, तब ये परमाणु का साइंस है। मैग्नेट का स्वभाव है चिटकने का। तो जानने का कहाँ कहाँ अंदर अंतस्करण खींचता है। दादा भगवान ने बताया थे, हम अमेरिका में बड़े बड़े मॉल में मुझे ले जाते थे, चलो दादा भगवान, अपने अपने दादा फाइल स्वरूप के भाई निकाल करने के लिए जाते थे। मगर कहाँ भी इनका चीज चिटकता नहीं था, कहाँ कुछ भी चीज लेने की इच्छा नहीं थी। यही एग्जाम्पल हम वहाँ ऑब्जर्व करते हैं, यही एग्जाम्पल दादा का देख के हम खुद को देखते हैं कि चलो मॉल में कभी सेल लगती है या कभी वीकली समझे होता है, तो दादा भगवान से बोलते हैं दादा भगवान को शॉपिंग नहीं करना है, तो देखते हैं कि फाइल नंबर जाता है, ये क्या करता है, फिर कोई ना कोई कलर अच्छा है, कॉन्ट्रास्ट अच्छा है, प्राइस अच्छा है, कुछ ना कुछ करके न चाहते हुए ही जमा करता है। फिर लगता है कि अरे फिर अभी भी कच्चा है, अभी भी कच्चा है, अभी भी फेल है, तो लगता है हमारी जो समझ है ना, जो वैल्यू जो वैल्यू चलो वो बरेलो माल है, जो वैल्यू फॉर आत्मा, अभी भी वो समझ इतनी वैल्यू कम है। यानी अभी भी जो बोलते हैं ना आत्मा के शब्द, मैं अनंत शक्ति वाला हूँ, अनंत गुणों वाला हूँ, वो इतना यानी अनुभव में नहीं, जितना कोई इंसल्ट करे जितना कितना चुपता है ना, पर उतना आत्मा का असर इतना नहीं होता है। तो अभी भी लगता है समझ बहुत अभी भी काची है हमारी आत्मा के प्रति। नहीं, वो तो समझ में तो रखनी कि अपने बहुत ये फाइल नंबर 1 के आज्ञा पालन के लिए 50 है। हाँ पक्की हो गई हो तो मानने का ही नहीं है। हाँ पक्की हो गई भी तो भी कच्ची है, ऐसा मान के चलोगे तो आगे बढ़ेंगे। एक ये वो बात है। दूसरी बात है कि आप ये अगले सत्संग में इनके बात के फाइल नंबर 1 के साथ बातचीत का प्रयोग कब करेंगे कि अपनी खुद की भूल दिखेगी, कहाँ कहाँ का चीज चिटक जाता है, कहाँ कहाँ जो भी इधर मैग्नेट जैसा खड़ा होता है, तो वहां साइंस पहले अप्लाई करने का कि किसको होता है। फाइल नंबर 1 को होता है, मैं कौन हूँ, मैं शुद्ध आत्मा हूँ। चित कहाँ चिटकता है, मन कहाँ विचार में तड़बड़ हो गया है, बुद्धि कहाँ डिसीजन लेती है, और अहंकार कहाँ खड़ा होता है। तो हम उस सबसे मन बुद्धि चित अहंकार से पहले पर है, हम्म पर यानी कि अलग है। तो हम्म मन वचन काया का जो भी क्रिया उकलती रहती है, जहाँ मैग्नेटपन खड़ा होता है, वो हम नहीं है। पहले उसमें आ जाओ। हम्म मुझे मैग्नेट खींचता है, हम्म लेकिन मैं शुद्धात्मा को तो मैग्नेट खींचेगा ना, वो तंकोट स्वभाव वाला। हाँ इतना भी पानी में तेल की बूंद डाल दो तो उसको मैग्नेट असर नहीं करेगी। ऐसा हम्म तंकोत्कीर्ण स्वभाव, जैसे तेल का बूंद के छाछ में माखन आ गया तो भी अलिप्त रहता है, हम्म कहाँ एकाकार नहीं होता है, माखन है कि तेल है पानी में। ऐसा पहला शुद्धात्मा का स्वभाव जो हमें अनुभव में आया है। शुद्धात्मा कैसा है, तद्दन निर्लेप है, असंग है, अरूपी है, अच्युत है। और मेरा दरअसल घर क्या है, मन वचन काया से तद्दन निर्लेप, असंग, जुदा पड़ा, भिन्न, हम्म अव्याभास स्वरूप। ऐसा आप एनालिसिस करो। हम्म शुरुआत में ऐसा ज्ञान का एप्लीकेशन करो जो निश्चय निश्चय जरूरी विधि में
आत्मा का गुण का जो वाक्य आता है सब, ये हम्म, पोताना खुद का स्वभाव की भजना, स्वभाव का गुणों वो हम्म, जागृति मांग लेती है। कुछ भी होता है तो फर्स्ट तो मैं कौन हूँ, ये पार की चीज है, पराई है, ये मैग्नेट खींचने वाला मुझे नहीं है, हम्म, वो खींचता है, उसको भी मैं जानने वाला हूँ। हम्म, किसको खींचता है, कहाँ दृष्टि बिगड़ती है, कहाँ लोभ की गांठ आती है, कहाँ लालच आती है, कहाँ मान खड़ा रहता है। हम्म, तो ज्ञान क्या है, सबको जानो, हम्म, लोभ को जानो, मान को जानो, लालच को जानो। हो इतनी लालचों पड़ी है, पूजावा की कामना पड़ी है, कोई वाह वाह करे, कोई पाव लगे, कोई जय सत्यान करे, किसी ने जय सत्यान नहीं भी किया, हम्म, ओ हर रोज करते थे ना, आज क्या मेरे सामने देखा भी नहीं। हम्म, वो बोलने वाला कौन है, अपना मन, हम्म, उसको जानो। कहाँ मान मिलता है वहां खुश रहता है मन, जहाँ अपमान होता है कोई भाव नहीं पूछता है, सच्चिदानंद भी नहीं बोलते, वो मन खड़ा रहता है, उसको वो मन को भी जानो। हम्म। पर अभी भी लगता है जैसे प्योर घी को छोड़ के डालडा घी में अभी भी अच्छा लगता है, यानी जैसे रिलेटिव का जो इतना सुख है ना, उसकी वैल्यू है। जैसे कबीरदास का पद है ना, कोई अंग शरीर का कट जाए तो कितनी वेदना होती है। मतलब भले चलो रिलेटिव में खींच होए या गिर गए या कुछ भी, रिलेटिव को सुख सत्य समय, लेकिन अल्टीमेटली जागृति में जो आए ना, तो जो बोलते हैं ना शरीर का अंग, जो इतनी वेदना होना चाहिए ना कि अरे मैं अरे आत्मा का सुख छोड़ के, वो इतना पीड़ा तो होनी चाहिए ना कि अरे, जैसे बोलते हैं ना आप, दादा भगवान बोलते हैं, गलती हो गई तो प्रतिक्रमण करो। तो उसी तरह अगर जागृति रही, चलो बरेलो माल संजोग खींच लिया, हो गया, लेकिन बाद में तो जागृति इतनी तीव्र होना चाहिए ना आत्मा की, अरे कैसे वो वेदना इतनी क्यों नहीं है, तेज क्यों नहीं अंदर में, जंखना आत्मा के प्रति। हम्म। झंखना आई किधर है, अपने 5 आज्ञा का पालन करने की झंखना ही नहीं है। हम्म, हमें इतनी वैल्यू नहीं समझाई ने। हम्म, जब किसी की इम्पोर्टेंस, कोई डायमंड है, गोल्ड है, कोई हम्म, आपकी प्यारी चीज है, तो हम हम्म, कितने के बैंक में जो घर पे रखे हो पैसा के किसी ने दिया तो हम्म, के लिया, तो हम हम्म, उसकी काळजी, जो पैसे के इम्पोर्टेंस हमें समझाई, कोई चीज की इम्पोर्टेंस समझाई, तो उसको हम कैसे संभालते हैं, हम्म, कितनी बार बार याद करते, किधर रखा किधर रखा। शादी में से आए तो घरेणा निकाल के रखे, हम्म, मगर लॉकर में रखे, घर में हम्म, सेफ रखे। इनकी वैल्यू जितनी जितनी आपको समझाई होगी, इतनी हम केयर करेंगे। हम्म, और हम्म, आपको तो मुफ्त मुफ्त में मिला है ज्ञान, उसका हम्म, पेमेंट हमने नहीं किया। जो चीज फ्री ऑफ कॉस्ट मिलती है, चाहे पैसा है, कि चाहे चीज है, ये ज्ञान है, तो उसकी हम संभाल नहीं कर सकेंगे। फ्री ऑफ कॉस्ट मिला है ना। और हम्म, जिसकी कीमत चुका के हम चीज लाए, पसीना पाड़ के लाए, मेहनत करके लाए, उसकी हमने उसकी वैल्यू समझ में आएगा। ये बिना पेमेंट, बिना कुछ मेहनत, जप तप त्याग, बिना कसरत, जो दादा भगवान बोलते हैं कि तो पूर्व पुण्य ही आपकी थी, ज्ञानी मिले। अभी आपका पुरुषार्थ कैसा होना चाहिए, दादा भगवान बोलते थे ने, आपको दादा भगवान मिले, हमें दादा भगवान ऐसे मिलते तो एक क्षण भी हमें छोड़ते नहीं, उसको दादा भगवान को, और आप छोड़ के चले जाते। हम्म, हम्म, दादा भगवान ने क्या आपने दिए, ये 5 आज्ञा, हम्म, प्रत्यक्ष ये की हम्म, भक्ति, आप हम्म, हमारे लिए अभी सूक्ष्म, ये हम्म, दादा भगवान, दादा का ज्ञान, दादा की समझण, दादा भगवान ने बताई सब हम्म, उपयोग, जागृति की बातें, जो भी हम्म, समझो। हम्म, हम्म। और बहुत चीज लग, आते आती है। इम्पोर्टेंस एक इम्पोर्टेंट वस्तु है, चीज है, हमें लगनी जो लागनी चाहिए ना चंद्राबेन, हाँ, तालावेली लागनी चाहिए, वो हम्म, चीज कब लगेगी,
इसका इम्पोर्टेंस आपको, इसकी महत्वता, इसकी वैल्यू, जब तक मन वचन काय की वैल्यू, कीमत हमें आकी है, उसकी महत्वता स्वास्थ्य के लिए, पैसा के लिए, रिलेशन के लिए, तो उसको कुछ नहीं होना चाहिए। शरीर को स्वच्छ रखना, स्वास्थ्य अच्छा रखना, अपने रिलेशन किसी को बिगाड़ना नहीं है, अच्छा व्यवहार रखना, अच्छी उसकी जब तक वैल्यू मन वचन का है कि हम लेके आए, करते नहीं है, लेके आए तो हमें मालूम पड़ेगा। ओहो, और लेके तो आए, और ऊपर से हम उसका इम्पोर्टेंस दिन प्रतिदिन बढ़ाते रहते, वैल्यू कम नहीं करते। इसलिए दादा भगवान ने बताया ये वैल्यू कब कम होगी मन वचन काया की, कि जे ताजवा में एक पल्ला नीचे जाएगा तो ताजवा का एक पल्ला ऊपर जाएगा। तो ताजवा का वेट कब बढ़ेगा? शुद्धात्मा का, शुद्ध उपयोग का, आज्ञा का, संसार की सभी चीज में जो इम्पोर्टेंस दी है, मान में, लोभ में जो भरेला माल में, वो वैल्यू कम कब होगी? देखिए, रियल पुरुषार्थ, रिलेटिव रियल पुरुषार्थ का वेट बढ़ेगा तो ताजवा नीचे नमेगा और वो ताजवा ऊपर आएगा। तो दादा भगवान तो बोलते हैं ये ज्ञान मिलने के बाद वो ज्ञान को समझ समझ करो, उसके पीछे पढ़ो, उसके पीछे पढ़ने के लिए दादा भगवान के साथ शक्ति मांगो। है ना, ये जो रिलेटिव रियल पुरुषार्थ की बात हुई, फाइल नंबर 1 साथ से बातचीत करने का, अभी तो विधि सुबह नहीं होती तो कुछ नहीं, ऐसा बोलते हो, ऐसे समझते। तो दादा भगवान ने बोला ये सुबह निश्चय चरण विधि है, नवकल में नमस्कार विधि है, आवश्यक करने की चीज है। जो आवश्यक को हम इतना इम्पोर्टेंट नहीं देंगे तो क्या होगा? इस तरह से जो दादा भगवान ने बताई हुई वेट बातों को वेट देंगे, वजन देंगे, उसकी महत्वता, उसकी वैल्यू जैसे जैसे आपकी समझ में आएंगे तो लौकिक व्यवहार तो अपने आप वो फीका पड़ जाएगा। फीका पाड़ने का नहीं है, का इसको मजबूत करने का है। पर बात और भी है कि भले वो रिलेटिव टेम्पररी है, लेकिन टेम्पररी का वेदना फटाफट आ जाती है। कोई भी अनुभव है ना, फटाफट आ जाता है, चाहे दुख हो सुख हो, जल्दी आ जाता है। पर रियल के लिए जो भी अभ्यास करते हैं ना, कितने भी आत्मा के गुण हैं जो हम चाहते थे कि हम आत्मा का जैसे प्योर सोना हो, उससे आत्मा की प्योर क्वालिटी हो, तो कितना भी बोलते मैं अनंत शक्ति वाला हूँ, अनंत ज्ञान वाला हूँ, अनंत सुख को धाम हूँ, तो वो अनुभव में नहीं आता ना। तो वो जैसे लगता है कि वर्बली बोल रहे हैं, मैकेनिकली बोल रहे हैं, तो अनुभव में नहीं आता है। तो उसके लिए वो जैसे लगता है कल्पना, कल्पना की लगता है कि जैसे है, कल्पना नहीं है, सच वो। और जो रिलेटिव कल्पना है, तो कैसे अपने जागृतिक वो पक्ष को बढ़ाएं, रियल के पक्ष को बढ़ाएं? पीछे पड़ना पड़ेगा। ओके। जो व्यवहार है ना, हाँ जो रिलेटिव चीज है वो लेके आए हैं, हाँ हाँ वो हमें मालूम नहीं लेके आए, ऊपर हाँ से हम मजबूत करते। हाँ और ये रियल पुरुषार्थ की के रिलेटिव की के पीछे पड़ने की बात है ने, हाँ वो हाँ। लेके नहीं आए। ये ओके। अनंत अवतार से अपना जो रिलेटिव का भाग मजबूत किया है और हाँ भी हम मजबूत करते। हाँ और हाँ इसका तो हमें मालूम नहीं था रियल का, कि हाँ दरअसल स्वरूप अपना क्या है हाँ और उसकी काळजी कैसे लेने की है, हाँ उसका इम्पोर्टेंस कैसे बढ़ाने का है, कैसे बढ़ाने का है, वो सब अभी ये अवतार में ज्ञानी पुरुष मिलने के बाद पूरी सारी धीरे धीरे समझ पाई जाती है, कि मिलती है। और उसका वेट कैसे बढ़ाना है, वो ताजवा का पल्ला का वेट, पुरुषार्थ का पल्ला, वो उसकी, इसलिए उसको पुरुषार्थ शब्द बोला है। हाँ जो उसको प्रारब्ध बोला, जो लेके आए वो हाँ प्रारब्ध बोलते हैं। हम हाँ अभी भी प्रारब्ध तो उकलता है हाँ ऐसे अपने आप, वो भी हाँ हमारे अंदर अज्ञानता यानी कि भरेला माल क्या बोलते हैं, तो करना ही चाहिए, नहीं नहीं करें तो हाँ कैसा चलेगा?
हाँ ऐसा तो व्यवहार में होना चाहिए नहीं, अपने आप व्यवहार होता है। हाँ हमें उसकी काळजी एक ड्रामेटिकल लेने की है, पर काळजी रियल की ज्यादा लेनी है। हम काळजी किसकी लेते हैं? रियल की लेते कि पड़ोस की लेते हैं कि शुद्धात्मा की लेते हैं? शुद्धात्मा की नहीं लेते हैं, रिलेटिव का लेते हैं। हाँ रिलेटिव का लेते हैं। हाँ, तभी हाँ काळजी दादा भगवान कैसे अपना स्वरूप की लेना है। हाँ स्वरूप की काळजी कैसे लेगा कि राजन जहां जहां जे संजोग मिले वहां ज्ञान का उपयोग करना है। वो चंद्रा बहन को बोलते जाओ, बातचीत करते जाओ, हाँ आज्ञा संबंधी बातचीत करो। जैसे चंद्रा बहन फ्री पड़े हाँ कि कोई संजोग आवे, तो चंद्रा बहन से कोई भी व्यक्ति आवे, संजोग आवे, तो ज्ञान का उपयोग के साथ व्यवहार करे। हाँ निश्चय लक्षी व्यवहार, शुद्धात्मा की हाजिरी सहित व्यवहार, पांच आज्ञा सहित व्यवहार, बहुत सारी बातों है। एक पक्का अंदर जैसा आप पक्का करेंगे। दादा भगवान ने बोला तारी वारे वार, तारा तेरा पक्का निश्चय होगा तो जा, सब मेरा कृपा देवों का आशीर्वाद सब है। तेरा एक नक्कीपना होना चाहिए कि मेरे को आज्ञा में रहना है। कुछ भी संजोग आवे, क्योंकि 9 बार व्यवस्थित बताया ना, गाड़ी में बिठाते तो भी व्यवस्थित, उतारते तो भी व्यवस्थित, ऐसे 9 बार बोला। अपने तो 2 बार में हिल जाते, हाँ क्योंकि ये सब हैंडल मारना पड़ेगा और उसके पीछे पड़ने का है। हाँ समझ में आया नहीं? हाँ पक्का और करने के लिए हाँ हाँ क्यों और कच्चा है, क्यों कच्चा है, ऐसा नहीं बोलने का दादा का। आत्मा हम्म, ऐसा हो जाएगा। अच्छा कैसे पक्का करने का, हाँ कैसे पीछे पड़ने का? दादा अच्छा पास के बाद शक्ति मांगना, हाँ निश्चय करना, प्रतिक्रम करना, या उपाय करने का। हाँ कभी नहीं बोलने का मेरा कच्चा है, कच्चा है, कच्चा है, क्या क्या हाँ हाँ ऐसा हो जाएगा। तो बहुत दादा की सब बात है प्रैक्टिकल। हाँ बोलने से सब बिगड़ता है। हाँ कल पे से वो થઈ જાય दादा मुझे शक्ति दो, हाँ दादा मुझे प्रतिक्रम करने की शक्ति दो, दादा शुद्धात्मा पांच हाँ आज्ञा पालने की शक्ति दो, हाँ ऐसा एक बोलता है। हाँ एक क्यों और नहीं क्वेश्चन होता है? नहीं, मेरे से नहीं होता है, मेरे से नहीं होता है, मेरे से। हाँ आत्मा ऐसा है, पत्थर जैसा हो जाएगा। हाँ क्यों नहीं होता है? चलो पीछे पड़ो। हाँ ये सब बहुत दादा की सब बात ऐसी है। हाँ हाँ बोलो और कुछ। एक और क्वेश्चन है, पूछ सकते हैं किसी और को, आप आत्मा को? पूछिए पूछिए चंदाबेन। एक ये क्वेश्चन है कि कोई कभी कभी सत्संग में जाते हैं, कोई नया महात्मा भी होता है, तो कभी कभी किसकी वृत्ति स्थूल ज्यादा होती है ना, रिलेटिव पक्षी ज्यादा होती है ना, रिलेटिव पक्षी। तो कभी कभी ये ना या कभी व्यवहार जो खुद को नहीं पसंद आता है, तो मन कभी कभी या उसका व्यवहार लगता है कि ये तो कपटी है, ये तो कपटी है, बोलता है मन ने ना, बार बार ऐसे बोलता है। फिर मन मन को ज्ञान से देखते हैं तो लगता है कि चंदा अभी भी रिलेटिव पक्ष में है और निमित्त को दोषी देख रही है। तो निमित्त तो निर्दोष है, अपना ही हिसाब यानी। फिर बोलता है वो तो कपटी है, वो तो कपटी है। फिर लगता है कि अरे तेरी बुद्धि कपटी है। मन अपने से बातचीत है, तेरी बुद्धि कपटी है। आत्मा के सुख को छोड़ के तो रिलेट के टके टके के सुख में जाती है। पर देखते हैं मेजोरिटी मेजोरिटी जो अंदर की वृत्ति है, परिणति है, दूसरे को रॉन्ग रॉन्ग एक ही है जो जहाँ फाइल है, जहाँ रॉन्ग करने में अंदर अंदर बैकग्राउंड में चलता रहता है, तो उससे छूटना चाहते हैं। देखते भी है हम्म निमित्त तो फिर भी जब तक ये बोलते हैं ना बोलो नहीं, तो वो अंदर का चोर है ना, चलता रहता है। तो उससे हम्म छूटना चाहते हो, कैसे छूटे? हम्म हम्म, तो प्लीज। उसको चंद्रा बहन को जो जो होता है ना, ऐसे पराया का दोष दिखता है, वो हाँ ऐसा है तैसा है, तो चंद्रा हाँ बहन से बात करने का कि तू हाँ तेरा दोष देखते है कि दूसरे का, तेरा ज्ञान क्या मिला है हाँ सामने? चंद्रा बहन, वो सामने वाला अकर्ता है, निर्दोष है, व्यवस्थित शक्ति करता है, फाइल है, हाँ हकीकत में शुद्धात्मा है, पर हाँ सत्ता है। ऐसा चंद्रा बहन से तुरंत ने तुरंत तुरंत एक मन में विचार आया ने, जैसे हाँ चाय का दाग पड़ा सफेद कपड़ा पे, तुरंत हाँ पानी से धो लेते ने, हाँ ऐसे मन में उठता है तो आप पहले बात करने की। हाँ किसको उठा है? चंद्रा बहन आपका मन को, तो भाई ये ठीक है, सही है,
ये हाँ गलत है। ज्ञान क्या बोलते हैं? जैसे चंद्राबेन से बात करने की, ज्ञान तो बोलते हैं सामने वाला निर्दोष है, निमित्त है, हाँ और जो प्रकृति वो लेके आई है वो है। हाँ तू क्यों दखल करती है? तू उसका शुद्धात्मा देखा, हाँ उसको करता देखा, फाइल देखा? हाँ ये चंद्राबेन को पूछ पूछ करने का, जैसे मन में खड़ा हो तब साबुन लगा देने का, प्रतिक्रमण का। हाँ हाँ दादा भगवान तो गलती गलती स्वरूप अपने समझ में आया हाँ तो धो डालने का, साबु तो दिया है। हाँ 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 उठेगा तो सही नहीं, जो भरेला माल तो उठेगा नहीं। ये ऐसा क्यों, ऐसा क्यों करते, ये कपट करते, वो करते, चीटिंग करते। हाँ वो अपना भरेला माल निकलेगा। हाँ किसका है माल? चंद्राबेन का। तो हाँ जानने को तो मिला अंदर चोर लबाड़ो ऐसी रेजिमेंटो अंदर है। नहीं हाँ निकलेगा तो कैसे मालूम पड़ेगा चंद्राबेन को? हाँ जो भी व्यवहार चंद्राबेन लेके आई है वही निकलने वाला है। राग का के द्वेष का, गमो हाँ के अणगमो, हम्म। लाइकिंग के डिसलाइकिंग। पर ये तो बोलते हैं कि ये पुद्गल का सुख लेंगे तो उतना आत्मा का सुख कम होएगा। तो रोज हम हम्म रोज दादा से शक्ति भी मांगते हैं और अंदर भाव होता है कि पुद्गल के सुख में नहीं जाए, आत्मा के आज का जो टाइम टेबल है ना, मेजोरिटी यानी हम्म शुद्ध उपयोग में जाए, आत्मा के चिंतन में जाए, कि मैं आत्मा के गुणों में जाए। मैं आंखें बंद करके सिर्फ 10 मिनट बैठती हूँ ना, 10 मिनट में पता नहीं ऐसे चित्त में बाहर रिलेटिव की तरह, यानी जो जो पेंडिंग काम होते हैं, जो जो उलझन वाले काम होते हैं, फटाफट हो जाते हैं। 2 घंटे कैसे भी जाते हैं, रिलेटिव वो 10 मिनट ऐसे इतना लगता है, इतना क्या ज्ञान है, इतना क्या बरीला माल है, तो टिक ही नहीं पाते हैं। फोर्स है ना, जैसे बहा देता है रिलेटिव की तरफ से। कितना भी हम रियल के पक्ष में जाना चाहते हैं कि एटलीस्ट जितना, ऐसे तो सहज में नहीं आएगा ना, आत्मा का अनुभव पुरुषार्थ करना पड़ता है ना। तो यहाँ बहुत कचाइश लगती है। तो इससे कैसे रियल के पक्ष में पक्ष में आए, इसके लिए क्या क्या करें? ऐसे टाइम ज्यादा रिलेटिव में ही जाता है, जो कि कंपल्सरी भी नहीं है, कंपल्सरी भी नहीं है। जो एक होता है और कंपल्सरी होता रिलेटिव से रियल में जाने की बात नहीं की आपने। रिलेटिव रियल पूछा, है। हम्म। जो पहले वो बात आती है फिर। अच्छा। चंद्राबेन से जो जो बरेला बाल निकलता है उसको जानो, हाँ। गलतियों को देखो, गलतियों का प्रतिक्रमण कराओ। ओके। यानी कि जो सत्संग का परिचय तो आपका है, तो हाँ ये रिलेटिव में से रियल ले जाने वाली की सब बात है। क्योंकि हाँ चंद्राबेन तो वही, उसको आज्ञा नहीं पालने की इच्छा नहीं होती है, सत्संग में आने की इच्छा नहीं होती है। वो हाँ बरेला माल तो जहां जहां लोच चमक है ऐसे चिचकता ही रहेगा। वो हाँ सुधरेगा नहीं। अपने हाँ सुधर जाने का, या अपने जो प्रज्ञा पक्ष वाले, पुरुषार्थ पक्ष वाले, हाँ शुद्धात्मा, ये हाँ ज्ञानी बावा। तो हाँ हम अभी, वो चंद्राबेन अज्ञानी बावा है, बरेला हाँ माल को अज्ञानी बावा बोला। और हाँ हम शुद्धात्मा पक्ष वाला, प्रज्ञा पक्ष वाला ज्ञानी बावा। हाँ यानी कि ज्ञान जितना अप्लाई करते रहे वो ज्ञानी बावा। प्रज्ञा हाँ शक्ति की तव नारी है। और हाँ हमें जो शुद्धात्मा के लक्ष्य, 5 आज्ञा के लक्ष्य साथ, वो ज्ञानी बाबा का पुरुषार्थ हम्म कच्चा पड़ता है। हम्म। तो लगाम अपने हाथ में है, पतंग की डोरी अपने हाथ में। हम्म। तो पतंग तो गुलाट खाएगी। क्यों हम्म। गुलाट खाए ऐसे बोलते हैं, उत्तरायण के दिन पतंग चढ़ाए? नहीं, उसका तो हम्म स्वभाव है मनोवचन का ऊपर नीचे होना, गुलाट खाना। मगर हम्म पतंग की डोरी यानी कि पुरुषार्थ की लगाम हम्म आपके हाथ में है। हम्म और जो उसके ज्ञान नहीं है, उसका तो पुरुषार्थ की लगाम है ही नहीं। प्रकृति चलती है, प्रकृति नाचती है, हम्म कूदती है, एलिवेट होती है, डिप्रेशन होती है। वो हम्म बोलते कि मैं होता। हम्म तो अपने प्रकृति से अभी पर हुए, तो हम्म प्रकृति कितना भी हिले, पवन वंटोड़ साइक्लोन, उसका हम्म स्वभाव है। तो हम्म शुद्धात्मा स्वभाव है कि अपनी गादी में अब हम्म बिठा दिया। अपने हम्म स्वभाव में अपना घर नहीं छोड़ना है। हम्म पराया घर, वो कुछ हम्म भी हुआ
पड़ोसी में कुछ भी होता है तो हमें असर होती है? नहीं। नहीं। हम्म ये अपने पड़ोसी धर्म दादा भगवान कहते हैं, शुद्धात्मा हो गए वे पड़ोसी धर्म का पालन करने का। कौन सा पड़ोसी धर्म? मैं शुद्ध आत्मा। जिसको हुआ वो मेरा स्वरूप नहीं है। और सब चीजों पुरुषार्थ की बात थी, तब पड़ोसी धर्म को लागू करती है। चलो पड़ोसी, आप उठो, जल्दी उठो, विधि करो, प्रतिक्रमण करो, सामायिक करो, सत्संग में जाओ। ये पड़ोसी धर्म फाइल नंबर 1 साथ ये जो भी है पड़ोसी धर्म, बातचीत का, सामायिक का, कीर्तन भक्ति बोलो 10 मिनट, तो पड़ोसी धर्म का अपनी फर्ज नहीं बजाते। समझ में आया? एक बात अच्छी लगी कि और पकड़ में भी आती है कि जहाँ लाइन ऑफ डिमार्केशन होती है कि ये रिलेटिव भाग है और मैं रियल हूँ, तो पकड़ थोड़ी ढीली हो जाती है। और रिलेटिव बन जाते हैं तो फिर उसमें तन्मयकार होता है और दुख होता है। पर उस जब मूवमेंट रिलेटिव बोलते हैं, ये रिलेटिव भाग है, मैं से जुदा हूँ, तो फिर वो करते हुए भी बर्तन कहाँ पे भी, प्रेशर कहाँ पे भी हो, पर वो उसमें पकड़, अंदर की पकड़ ढीली होती है। ये थोड़ा नोटिस में आता है। तो ये सही है, ये चाहिए सही। रिलेटिव भाग को रियल ने नहीं ले जाने का, रिलेटिव भाग को रिलेटिव में ही रखने का, ओके। और रियल भाग को रियल में रखने का। ले अच्छा। बताए नहीं, जो कुछ मन वचन का ऐसे होता है, इट हैपन, तो अच्छा। मेरा स्वरूप नहीं है, रिलेटिव का भाग है, पड़ोसी का भाग है, हाँ पार की चीज है। हाँ जब पार की चीज आपने हम समझेंगे, हाँ अनुभव में आएगा कि मेरा दरअसल स्वरूप कैसा है। हाँ ठीक है, तद्दन निर्लेप है, सत्संग है, अलिप्त हाँ है, हाँ अजन्म है, कुछ भी चीज, शुद्धात्मा मेरा घर है, संकोच किरण स्वभाव वाला मैं शुद्धात्मा हूँ। ये जब तक ये पराई चीज नहीं मानेंगे ना हम, तो पराई चीज को हम खुद की मानेंगे, सब असर होगी। हाँ अभी चंद्राबेन पराई चीज हो गई, और या अपना दरअसल घर ज्ञान स्वरूप या शुद्धात्मा, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत शक्ति, अनंत सुख का धाम, दरअसल घर। या और एक पराया, कोई भी संजोगों में ये पार की चीज है, पराई है, हाँ पड़ोसी की है, फाइल की है, जो भी शब्द वापरे, तो बहुत बड़ी बात है। ये तो अप्लाइड साइंस आपने अप्लाइड किया, हाँ। बात सही है आप। अभी पकड़ में आया, मैंने कहा अभी याद आया कि याद आता है कि ये रिलेटिव और रियल, तो कितना भी अद्भुत लगता है ज्ञान। फिर तो लगता है कितना भी तूफान आता है कि उसका प्रेशर हम पे ऐसा नहीं करता है। कोई ऐसे दादा भगवान ने 5 जगह ऐसे दिया रेनकोट की तरह कि बारिश तो चलती है, लेकिन 5 आज्ञा रेनकोट की तरह है कि हमको मोमेंट अगर याद रहता है रिलेटिव और रियल, अगर हम भूल जाते हैं तो फिर असर कर जाता है। पर जितना टाइम याद रहता है तो लक्ष्य में रहता है तो वो असर नहीं होता है बाहर का संजोग। ये अद्भुत लगता है तभी दादा भगवान का। हम्म, राइट सही है। बात, राइट अच्छा। राइट। नहीं नहीं बोलो और कुछ। नहीं, बस ये। जय ओके, सच्चिदानंद। जय, જય थैंक यू। સચ્ચિદાનંદ, ચંદાબેન જય સચ્ચિદાનંદ. મહેશ जय સાહેબ, सच्चिदानंद, जय આપણો સમય પણ सच्चिदानंद। પૂરો થઈ ગયો છે અને પ્રશ્નો પણ નથી, તો ચંદાબેન આપ ફોલો કીजिए. या हम्म, हाँ મનીષાબેનજી તમે ત્રિમંત્ર हाँ બોલો. बोलो। या या नमो वित्रागाय, नमो वितरागाय, नमो अरिहंताणं, नमो अर्यंतानम, नमो सिद्धाणं, नमो सिद्धानम, नमो आयरीयाणं, नमो आयरियाणम, नमो वज्रायाणं, नमो वज्रायाणम, नमो लोये सौव साहुणं, नमो लोहे सव साहुनम, ऐसो पंच नमस्कारो, ऐसो पंच नमः सौव पावपणासनो, शिव पावक परासनो, मंगलाढं च सौवेशे, मंगलानंच सर्वेश, पडवाम हवै मंगल। परमं हवै मंगलम।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय